જુઓ ગુંદીનો મગર છે, એને આપણે દેશી ટામેટા સાથે બનાવીશું। તો જુઓ ગુંદીનો મગર અને તેની સાથે ગુંદીના કુમળા પાન સુધારીને તૈયાર છે। અને બીજું આપણે લઈ લઈશું દેશી ટામેટું, ધાણો અને લીલા મરચાં। તો પહેલાં કઢાઈમાં તેલ લઈ લેવાનું અને તેલ થોડું ગરમ થઈ જાય એટલે અંદર રાઈ અને જીરું નાખી દેવાનું અને પછી લીલું મરચું નાખી દેવાનું। જો લીલું મરચું થોડું કાળું જેવું થવા લાગે એટલે પછી અંદર ટામેટાં નાખી દેવાના। પછી ટામેટોમાં ધાણા જીરું, મીઠું, હળદર, ગરમ મસાલો ને આદુ લસણની લાલ મરચાંવાળી ચટણી નાખી દેવાની। બધા જરૂરી મસાલા નાખી દીધા બાદ એને બરાબર મિક્સ કરીને ઢાંકી દેવાનું। પછી ટામેટું થોડુંક ચડી જાય એટલે એમાં ગુંદીનો મગર નાખી દેવાનો અને તે બી બરાબર મિક્સ કરી દેવાનું। અને પછી ઢાંકી દેવાનું। તો એને 15 થી 20 મિનિટ ચડવા દેવાનું એટલે પછી ગુંદીના મગરનું શાક ખાવા માટે તૈયાર થઈ જશે। તો આ જુઓ આપણી ડીશ તૈયાર છે, ગુંદીના મગરનું શાક, ચોખાના રોટલો અને મીઠું મરચું નાખીને કેરીના ચીરિયા। તો ચાલો મિત્રો, તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો।